જય હિન્દ, નમસ્કાર. આજે આપણે પ્રિઝનર્સ એક્ટ 1900 જોઈશું, જે એક્ટ 1900ની સાલના 3જા નંબરનો એક્ટ છે. બરાબર, આ 1900ની સાલમાં બરાબર આપણી આઝાદી પહેલાંનો બનેલો આ એક્ટ છે અને હજી પણ એ એક્ટ લાગુ છે. બરાબર, તો આ એક્ટને આપણે જોવાનો પ્રયત્ન કરશું. તો પહેલી અંદર શું, પહેલો સેક્શન આપણને શોર્ટ ટાઇટલ અને એક્સટેન્ટ વિશેની માહિતી આપે છે કે ભાઈ આ શોર્ટ ટાઇટલમાં આ એક્ટનું શું નામ આપવામાં આવેલું છે. તો આ એક્ટને નામ આપવામાં આવેલું છે પ્રિઝનર્સ એક્ટ 1900. બરાબર, તો એ સેક્શન 1ની અંદર ડિફાઇન થયેલું છે કે ભાઈ ક્યાં આગળ કયો એક્ટને શું કહેવામાં આવશે. હંમેશા કોઈ પણ એક્ટ લો તો એનું પહેલો સેક્શન છે એ એના શોર્ટ ટાઇટલ વિશે હોય છે અને એક્સટેન્ટ એટલે ક્યાં આગળ લાગુ પડશે. બે વસ્તુ હંમેશા ફર્સ્ટ નંબરના સેક્શનમાં લખેલી હોય, જે અગાઉ પણ મેં તમને જણાવેલું છે. હવે શોર્ટ ટાઇટલ તો જોઈ લીધું, પણ ક્યાં સુધીનો એક્સટેન્ડ છે એ અહીં આગળ લખેલું છે. ઇટ એક્સટેન્ડ ટુ ધ હોલ ઓફ ઇન્ડિયા. બરાબર, આખા ભારતની અંદર જે છે એ આ લાગુ પડશે. એક્સેપ્ટ ક્યાં આગળ છે, ધ ટેરેટરીઝ વિચ ઇમિડિયેટલી બિફોર ધ 1st November 1956 વેર કમ્પ્રાઇઝડ ઇન અ પાર્ટ બી સ્ટેટ. બરાબર, 1 નવેમ્બર 1956 બરાબર પહેલાંની જે પાર્ટ બી સ્ટેટ તરીકે લાગુ હતા ભારતની અંદર. મેં તમને જણાવેલું છે જ્યારે પ્રિઝન એક્ટ સમજાયો ત્યારે કે પાર્ટ એ, પાર્ટ બી, પાર્ટ સી અને પાર્ટ ડી, આ 4 પ્રકારના સ્ટેટ જે છે એ અંગ્રેજ શાસનની અંદર લાગુ હતા. બરાબર, એની અંદર પાર્ટ બી સ્ટેટ છે એના સિવાયના બધી જગ્યાએ જે છે આ એક્ટ લાગુ પડશે. હવે તમને થશે કે સાહેબ આ એક્ટ તો 1900માં લખાયેલો છે, તો અહીં આગળ 1956નું કઈ રીતે એ લોકોએ પહેલેથી લખી નાખ્યું. ભાઈ એવું નથી. જો 1900ની અંદર આ એક્ટ લખાણો ને એના પછી એક એડમિનિસ્ટ્રેટિવ ઓર્ડર અહીંયા પાસ કરવામાં આવેલો છે, એ આપણે વાંચીએ. સબસ્ટિટ્યુટેડ ફોર ધ વર્ડ પાર્ટ બી બાય એડમિનિસ્ટ્રેટિવ ઓર્ડર 1956. આ એક 1956 પહેલાં તો આખા ભારતમાં લાગુ જ હશે, પરંતુ આ એક્સેપ્ટ કરેલું છે ને પાર્ટ બી સ્ટેટ સિવાયના સ્ટેટ માટેની જે સ્ટેટમેન્ટ છે એ એક ઓર્ડર પાસ કરેલો છે એ સમયની સરકારે 1956ની અંદર. તો એ ઓર્ડરની અંદર લખેલું છે કે ભાઈ પાર્ટ બીની અંદર આ એક્ટ લાગુ નહીં પડે. તો એ તમારે યાદ રાખવાનું છે. ઓકે, ઇન ધીસ એક્ટ અનલેસ ધેર ઇઝ એનીથિંગ રેપુગન્ટ ઇન સબ્જેક્ટ ટુ ધ કન્ટેક્સ. બરાબર, આ એક્ટની અંદર જે ડેફિનેશન્સ આપેલી છે એ સેક્શન 2ની અંદર આપેલી છે, એ જોઈએ. એની અંદર કોર્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો કોર્ટ ઇન્ક્લુડ્સ કોરોનર એન્ડ એની ઓફિસર લોફુલી એક્સરસાઇઝિંગ સિવિલ રાઇટ હોય, બરાબર, અથવા તો ક્રિમિનલ રાઇટ હોય, અથવા તો રેવન્યુ જ્યુરિડિક્શન હોય, જે એક્સરસાઇઝ કરતું હોય, બરાબર, જે અધિકારી દ્વારા એક્સરસાઇઝ કરવામાં આવતું હોય એને કોર્ટ તરીકે ઓળખવામાં આવશે. તો આની અંદર 3 જે છે એ પાવરને એક્સરસાઇઝ કરતું હોય, જેની અંદર જે છે સિવિલ એટલે કે દીવાની, બરાબર, ક્રિમિનલ એટલે કે ફોજદારી, અને ત્રીજું જે છે એ રેવન્યુ. આ 3 વસ્તુની અંદર જે લોફુલી જે પાવર એક્સરસાઇઝ જે વ્યક્તિ દ્વારા જેની અંદર કરવામાં આવતો હોય એને આપણે શું કહીશું, કોર્ટ તરીકે ઓળખીશું. 3 શબ્દ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવાના છે. પછી પ્રિઝન. બરાબર, તો પ્રિઝનની ડેફિનેશન છે, ખરેખરની ડેફિનેશન છે ને ઓરિજિનલ ડેફિનેશન, એ પ્રિઝન એક્ટ 1894 પ્રમાણે માનવાની છે તમારે. બરાબર, તો એની અંદર મેં તમને સમજાવેલું હતું કે પ્રિઝન કોને કહેવાય. બરાબર, તો આપણે ફરીથી એક